નમસ્તે મિત્રો, આજના ગુજરાત સમાચારની અંદર આપ સર્વ સાથે મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે। તો આજના સમાચાર વિશે વાત કરું તે પહેલાં તમને જણાવી દઉં કે વિડીયો ખૂબ જ અગત્યનો છે અને આજના સમાચારની અંદર ખેડૂત ઉપયોગી સમાચારો વિશે વાત કરેલી છે। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો તે પણ કરી લેજો। તો મિત્રો વાત કરીએ આજના પ્રથમ સમાચારને લઈને। તો ભારતીય નૌકાદળે વેકેન્સી જાહેર કરી। મિત્રો, ભારતીય નૌકાદળે અગ્નિવીર યોજના હેઠળ એમઆર સંગીતકારની જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે। રસ ધરાવતા અને લાયક ઉમેદવારો આ પોસ્ટ માટે 1 જુલાઈથી અધિકૃત વેબસાઇટ એટલે કે indiannavy.gov.in પર અરજી કરી શકે છે। અરજી કરવાની છેલ્લી તારીખ 11 જુલાઈ 2024 છે અને આ ભરતી માટે અરજી કરનાર ઉમેદવારોને પરીક્ષામાં મેળવેલા ગુણના આધારે પ્રથમ તબક્કા માટે પસંદ કરવામાં આવશે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ। રાજ્યના લાખો આરોગ્ય કર્મચારીઓ જોડાવાના છે। આ કર્મચારીઓ ગુજરાતમાં લાખો બાળકોને પોલિયોથી બચાવવા માટે રસી આપશે। રાજ્યના આશરે 1.34 લાખ આરોગ્ય કર્મીઓ 33,500 બૂથો દ્વારા પલ્સ પોલિયો અભિયાન હાથ ધરશે। 24 અને 25 જૂન દરમિયાન હાઉસ ટુ હાઉસ ફરીને આરોગ્ય કર્મીઓ ટીપા પીવડાવશે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ। તો અમદાવાદમાં નાવકાસ્ટ જાહેર। મિત્રો, ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં મેઘમહેર યથાવત જોવા મળી રહી છે, તો બીજી બાજુ આજે ઘણા જિલ્લાઓમાં આજે ફરીથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। મિત્રો, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદ આવશે, તો સુરત, ભરૂચ, વલસાડ, નવસારી, નર્મદા, છોટાઉદેપુર, ભાવનગર અને બોટાદમાં અતિ ભારે વરસાદ આવવાનો છે। મિત્રો, આજે રાજ્યમાં વરસાદની ગતિવિધિ વધશે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ। તો ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી। મિત્રો, વરસાદને લઈને હવામાન વિભાગે ફરી એકવાર આગાહી કરી છે, જેમાં હાલ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે। ત્યારે આગામી 2 દિવસમાં મધ્ય અને દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી શકે છે। મિત્રો, ત્યારે આજે અમદાવાદ શહેરમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને લોકોને ગરમીથી રાહત મળી છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ। તો ટામેટાના ભાવમાં થયો અધધ વધારો। મિત્રો, આ વર્ષે કાળઝાળ ગરમીએ શાકભાજી અને ફળોના ઉત્પાદન પર પ્રતિકૂળ અસર થઈ છે, જેના કારણે સમગ્ર દેશમાં ડુંગળી, બટેટા અને ટામેટા જેવી જરૂરી શાકભાજીઓના ભાવ ઝડપથી વધી રહ્યા છે। મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં લોકોને 100 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ટામેટા ખરીદવા મજબૂર બન્યા છે। મહારાષ્ટ્ર ઉપરાંત તામિલનાડુ, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં પણ ટામેટાના ભાવ 80થી 100 રૂપિયા પ્રતિ કિલોની વચ્ચે બોલાઈ રહ્યા છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ। તો વાવેતર કર્યા બાદ વરસાદ ખેંચાતા ખેડૂતો મૂંઝાયા। મિત્રો, હવામાન ખાતાની આગાહીના પગલે અમરેલી જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદની આશાએ અને ભીમ 11નું સુકનબનતું મુહૂર્ત સાચવવા ખેડૂતોએ વાવેતર શરૂ કરી દીધું, પણ હાલમાં છેલ્લા ઘણા સમયથી વરસાદ ખેંચાયો છે, જેમાં અમરેલી જિલ્લાનો મુખ્ય પાક મગફળી અને કપાસનું ખેડૂતોએ વાવેતર કરી દીધું હતું। ત્યારે હવે ખેડૂતો મૂંઝાયા છે અને કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ। તો એરટેલના 38 કરોડ યુઝર્સને માત્ર 9 રૂપિયામાં આપશે અનલિમિટેડ ડેટા। મિત્રો, એરટેલે તેના 38 કરોડ યુઝર્સ માટે માત્ર 9 રૂપિયામાં અનલિમિટેડ ડેટાનો નવો પ્રીપેડ પ્લાન લોન્ચ કર્યો છે। આ પ્લાન ખાસ કરીને એવા લોકો માટે છે જે ઓછા સમયમાં વધુ ડેટાનો ઉપયોગ કરવા માંગે છે। આ પ્લાન માત્ર સસ્તો જ નથી, પરંતુ તેમાં હાઈ સ્પીડ ડેટાની સુવિધા પણ આપવામાં આવી રહી છે। મિત્રો, આ પ્લાન હેઠળ તમને 10 GB સુધીનો હાઈ સ્પીડ ડેટા મળશે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ। તો રોંગ સાઈડમાં વાહન ચલાવશો તો થશે જેલ। મિત્રો, સુરત બાદ હવે અમદાવાદ અને વડોદરા જેવી સિટીમાં પણ પોલીસ દ્વારા રોંગ સાઈડ ડ્રાઈવ કરનાર સામે લાલ આંખ કરવામાં આવી છે। રોંગ સાઈડ ડ્રાઈવ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે। મિત્રો, અમદાવાદ પોલીસની રોંગ ડ્રાઈવ કામગીરી શરૂ થઈ ગઈ છે અને અમદાવાદમાં શહેરમાં પોલીસ 22 જૂનથી 30 જૂન સુધી આ ડ્રાઈવ યોજશે। રોંગ સાઈડ જનારને દંડ નહીં પણ તેની સામે ફરિયાદ દાખલ કરવામાં આવશે અને જામીન આપવા પડશે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ। તો આળસુ અધિકારીઓની હવે ખેર નથી।
મિત્રો, કેન્દ્ર સરકારે પોતાના કર્મચારીઓને મોટી ચેતવણી આપી છે. કેન્દ્રએ ઓફિસે મોડા પહોંચતા કર્મચારીઓ સામે લાલ આંખ કરી છે. કેન્દ્ર સરકારે આપેલા આદેશ પ્રમાણે દરેક કર્મચારીઓને મોડામાં મોડી 9 ને 15 વાગ્યા સુધીમાં ઓફિસમાં પોતાની હાજરી નોંધાવવી પડશે. જો કર્મચારી 9 ને 15 વાગ્યા સુધી ઓફિસમાં નહીં આવે તો હાફ ડે ગણવામાં આવશે. ઉપરાંત કોરોનાના લીધે બાયોમેટ્રિક સિસ્ટમનો ઉપયોગ બંધ કરાયો હતો. તેને મિત્રો હવે ફરી શરૂ કરવાનો આદેશ અપાયો છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો બાળકોના જન્મ પ્રમાણપત્ર અંગે મોટા સમાચાર. મિત્રો, બાળકોના જન્મ પ્રમાણપત્રમાં સુધારા મામલે મહત્વના સમાચાર સામે આવ્યા છે. બાળકોના આધાર કાર્ડના આધારે પ્રમાણપત્ર માટે મહત્વનો નિર્ણય કરાયો છે. બાળકોના નામમાં ફેરફાર કરાવવા એફિડેવિટની જરૂર નહીં પડે. મિત્રો, બાળકોના આધાર પ્રમાણે જન્મ પ્રમાણપત્રમાં ફેરફાર માટે માત્ર અરજી મેળવવાની રહેશે. આરોગ્ય, તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ વિભાગનો નિર્ણય વાલીઓને રાહત આપનારો સાબિત થયો છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે ખુશ ખબર. મિત્રો, રેશનને લગતી હવે સુવિધાઓ વધુ સરળ બનવા જઈ રહી છે. ડિજિટલ ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા કેન્દ્ર સરકારે નવો નિર્ણય જાહેર કર્યો છે. જે મુજબ નવું રેશન કાર્ડ કઢાવવું, નામ ચડાવવું, નામ કમી કરાવવું, ડુપ્લિકેટ રેશન કાર્ડ કઢાવવું વગેરે સેવાઓ હવે દેશભરના 3.7 લાખથી વધુ કોમન સર્વિસ સેન્ટર એટલે કે CSCમાં પણ ઉપલબ્ધ થશે. આ સેવાઓ માટે હવે રાશનની દુકાને કે મામલેદાર કચેરી ખાતે ધક્કા નહીં ખાવા પડે અને લાંબી કતારોમાં ઊભા નહીં રહેવું પડે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો વરસાદનું નક્ષત્ર આદ્રા નક્ષત્ર શરૂ. મિત્રો, સૂર્યનો આદ્રા નક્ષત્રમાં પ્રવેશ મોરના વાહન સાથે જેઠ સુદ 14ને શુક્રવાર તારીખ 21/6/2024ના રોજ થઈ ગયો છે. સૂર્યનારાયણ રાત્રે 12:18 આ નક્ષત્રમાં પ્રવેશ કર્યો છે અને મિત્રો આ નક્ષત્ર 5/7/2024 સુધી શરૂ રહેવાનું છે. મિત્રો, મગશરા વાયા તો આદ્રા મેં આયા અને વર્ષે આદ્રા તો 12 માસ પાદરા. મિત્રો, મૃગશીર્ષ નક્ષત્રમાં ખૂબ પવન ફૂંકાય તો આદ્રા નક્ષત્રમાં પુષ્કળ વરસાદ આવે છે. એટલે કે આ વખતે વાવાઝોડાના કારણે રાજ્યમાં ખૂબ પવન ફૂંકાયો હતો. તેથી લોકવાયકા મુજબ આદ્રા નક્ષત્રમાં પણ પુષ્કળ વરસાદ પડી શકે છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો નાણામંત્રી નિર્મલા સીતારામનની મોટી જાહેરાત. મિત્રો, નાણાપ્રધાન નિર્મલા સીતારામને શનિવારે આ વાતનો સંકેત આપ્યો છે. તેમણે કહ્યું છે કે કેન્દ્ર સરકારનો ઈરાદો હંમેશાથી પેટ્રોલ અને ડીઝલને GSTના દાયરામાં લાવવાનો રહ્યો છે. હવે માત્ર એક જ નિર્ણય લેવાનો છે કે જે રાજ્યનો GST કાઉન્સિલમાં સંમત થાય અને પછી નક્કી કરે કે તેઓ આ કાયદા કયા દરમાં તૈયાર છે. એકવાર નિર્ણય લેવામાં આવે તો અધિનિયમમાં લાગુ કરવામાં આવશે અને GSTના વ્યાપમાં આવતા આ બંને ઈંધણના ભાવ ખૂબ જ ઘટી જવાના છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 3 કરોડ નવા ઘર બનાવાશે. મિત્રો, PM નરેન્દ્ર મોદીના 3જા કાર્યકાળની શરૂઆત થઈ ગઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આવાસ પર સોમવારે 10 જૂનના રોજ નવી કેબિનેટ બેઠક થઈ હતી અને બેઠકમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 3 કરોડ વધારાના આવાસ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. PM આવાસ યોજના હેઠળ ગત વર્ષ 10 વર્ષોમાં પાત્ર ગરીબ પરિવારો માટે કુલ 4.21 કરોડ ઘર બનાવવામાં આવ્યા છે. જો હજુ સુધી તમારું પણ પાકું મકાન બન્યું નથી તો તમે PM આવાસ યોજનાનો લાભ ઉઠાવી શકો છો. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આવતા મહિને 10થી વધારે દિવસ બેંકોમાં રજા. મિત્રો, જુલાઈ મહિનામાં 10થી વધારે દિવસ બેંકોમાં રજા રહેવાની છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બેંક હોલિડેઝ અનુસાર દેશના વિવિધ રાજ્યોમાં 4 રવિવાર અને 2 શનિવાર સહિત કુલ 13 રજાઓ રહેવાની છે. કેટલાક રાજ્યોમાં બેંક રજાઓ પણ સતત 4 દિવસ માટે છે. ગુરુ હરગોવિંદ સિંહજીનો જન્મદિવસ 5મી જુલાઈ છે અને મહોરમ પણ 17મી જુલાઈએ છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો વ્યવસાય કરવા 50,000 રૂપિયાની સહાય. મિત્રો, પ્રધાનમંત્રી સ્વાનિધિ યોજના હવે ડિસેમ્બર 2024 સુધી લંબાવવામાં આવી છે. અગાઉ તેની છેલ્લી તારીખ 31 માર્ચ 2023ની હતી. આ યોજના હેઠળ નાના વેપારીઓ અને સ્ટ્રીટ વેન્ડર્સને લોન આપવામાં આવે છે. નાણાં મંત્રાલયે ટ્વીટ પર આ માહિતી આપી છે. જો કોઈ શહેરી વિક્રેતા, મજૂર અને કોઈ અન્ય નાગરિક અને કરિયાણા
રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવા માંગે છે તો તેવા વ્યક્તિને આ યોજના હેઠળ લોનની રકમ આપવામાં આવશે. તો જો તમે પણ આ યોજનામાં અરજી કરવા માંગતા હો તો જરૂરી ડોક્યુમેન્ટ સાથે અરજી કરવાની રહેશે. આ યોજનામાં ગરીબ પરિવાર અને ગેરંટી વગર લોન આપવામાં આવે છે. પીએમ સ્વાનિધિ યોજના હેઠળ 50,000 રૂપિયા સુધીની લોનની રકમ મળે છે. ધારો કે જો કોઈ વ્યક્તિ શાકભાજીની દુકાન ખોલે છે તો તેને સૌથી પહેલાં 10,000 રૂપિયાની લોન મળશે. ત્યારબાદ તેને 20,000 અને પછી 50,000ની ડબલ લોન આપવામાં આવશે. જોકે એક રકમ ભરપાઈ કર્યા પછી સરકાર દ્વારા બીજી લોન આપવામાં આવશે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 2000નો હપ્તો ન આવ્યો હોય તો અહીં કરી નાખો ફરિયાદ. મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે પીએમ કિસાન યોજનાનો 17મો હપ્તો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કર્યો હતો. દેશના 9 કરોડથી વધુ ખેડૂતોના બેંક ખાતામાં હપ્તાની રકમ જમા કરવામાં આવી છે. હજુ સુધી પણ ઘણા ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાનો હપ્તો પહોંચ્યો નથી. જો તમારા ખાતામાં પૈસા આવ્યા નથી તો ચિંતા કરવાની જરૂર નથી. મિત્રો પીએમ કિસાન ICT@gov.in અથવા તો pmkisan/funds@gov.in પર મેલ મોકલી શકો છો. જો નામ લાભાર્થીની યાદીમાં હોય, જો તમને હજુ પણ યોજનાનો લાભ ન મળ્યો હોય તો તમે ફરિયાદ કરી શકો છો. જો તમે ઈચ્છો તો હેલ્પલાઇન નંબર 011-243-00-606 અને 155-261 પર કોલ કરી શકો છો. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતો માટે નવી સબસિડી યોજના. મિત્રો દેશના ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે. ખેડૂતોની આવક બમણી કરવા માટે સરકાર થ્રેસિંગ મશીન પર 2,50,000 રૂપિયા સુધીની સબસિડી આપી રહી છે. કેન્દ્રએ આ માટે ઘણા પગલાં લીધા છે. આ માટે કેન્દ્રએ ખેડૂતો માટે કૃષિ યાંત્રીકરણ યોજના નામની યોજના શરૂ કરી છે. રાજ્યમાં લગભગ 80% ખેડૂતો નાના અને સીમાંત જમીન ધારકો છે. સ્વાભાવિક છે કે તેની આવક પણ ઘણી ઓછી હોય છે. આવા ખેડૂતોને મદદ કરવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજનામાં નાના સીમાંત ખેડૂતો, મહિલા ખેડૂતો, અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે સબસિડી આપવામાં આવશે.